This conference will now be recorded.
Yeah.
કેમ છો બાળકો? મજામાં બધા? એકદમ અમે મજા 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 સર અમે તો મજામાં હતા. તમે હમણાં મજામાં ક્યાંક રિસાઈ ગયા હતા. રિસાય કા? હું તો અમારે વર્ષોથી ઓલી મેસેજ ની પ્રેક્ટિસ છૂટી ગઈ હતી ને, તો હું થોડુંક કરતો હતો કે હું કેટલી સ્પીડમાં મેસેજ કરી શકું. એક સમયે આમ અરે સર તો એના માટે WhatsApp માં અવાય એ લેક્ચર પૂરો થાય પછી વોટ્સએપ માં ના હોય એના મેં કીધું અત્યારે હું જોઉં ને કે મારી ટાઈપિંગ સ્પીડ હજી પેલા જેવી જ મારી પકડ છે કે નહીં વાતું કરવામાં. તો શું એનાલિસ્ટ થયું સર? હે તો શું એનાલાઇઝ થયું? હજી એમ હા એટલો સર બધો એવી જ છે ના સર એવી જ છે હવે ચેક ન કરતા એવો પેલા જેવો ટચ નથી રહ્યો એમ મારો. પેલા કરતા સારી થઈ ગઈ સર સર આ લેક્ચર એમ જ કરી નાખો ને, એનાલાઇઝ કરતા રહ્યો થઈ જશે ને હરખું પેલા જેવું. અને એ તો ઓલી સર શિવાની તમારી તો લેટર્સ લખવામાં સ્પીડ હશે ને? હે પ્રેક્ટિસ કરશો એટલે થઈ જશે સર. હા, એટલે તમારા ઉપર ઓલો કર્યો ને પ્રયોગ બાળકો એમ. એ મેં તો શિવાનીએ કીધું એટલે હું થોડોક બીએ ગયો. મેં તો હવે તો બ્રેક છે તો કઈ જાજુ ન ભૂલાય આમાં. અહીં તો મેં આમ અંદર આવ્યો ત્યાં તો શિવાનીએ ગુડ ઇવનિંગ કીધા વગર કે સર બ્રેક છે હો, કઈ બોલતા નહીં. સર થોડું કચોરું થાય માવતર થોડા કમાવતર થાય. હે શું કેસ બગા? સોરું કચોરું થાય માવતર થોડા કમાવતર થાય. અરે ભાઈ, આમ હૃદયને આમ તું ચીરી નાખ્યા રાખો આવા ડાયલોગ મારી. આવું નોય દીદી. તો બાળકો કાલે આ 18મો સર પ્રશ્ન બાકી કઈ ખબર નહીં તમારા પાસેથી, પણ સાર્કાઝમ જોરદાર નું શીખી જાશું હો. અરે તો સવાલ જ નથી ને. કોઈ ક્વેશ્ચન હોય જ નહીં ને ના. સર મેં ગુડ ઇવનિંગ કીધું હતું. હું ગુડ ઇવનિંગ કીધા વગર કાંઈ બોલ્યા વગર ના મેસેજ કરું ક્યારેય. ઓકે પેલા તું ગુડ ઇવનિંગ કે પછી બધું બોલે છે એમ ને? ઓકે હવે મારે એવું જ કરવું. જો પેલા ગુડ ઇવનિંગ કહી અને પછી તારા ભેગી વાત કરીએ. તો બાળકો કાલે અરે મોર્નિંગ માં ગુડ ઇવનિંગ કેમ કહેવાનું હોય? આ શિવાની આ તો જો તારી મસ્તી કરી લે હિમાક્ષ. ઓકે બાળકો હવે બોલું. હવે હું ભણવાનું કઈક પાપડ થઈ રહ્યા હતા. એક વીક થી ઇવનિંગ જ આવે છે ને લઈ. હવે હમણાં જ લીધો સવારે 2 દી પહેલા જ. લે સાવ આવું. પછી ક્લાસ ના અંદર બધા તમારે બહુ મારા લેક્ચર એટલા બધા ઓલા નથી હોતા ને ઇમ્પોર્ટન્ટ. સર એ તો તમારો એક તમે દિવસ ક્લાસમાં તમારી રાહ જોતા હતા કે તમે આવશો મોઢું બતાવવા, પણ તમે આવ્યા જ નહીં. મને સવારથી એટલી હેડકી આવતી હતી આમ ત્યારે આમ બોલતા અને આમ મને થયું જ કે કોક હારું આમ ગજબનું યાદ કરી રહ્યું છે આમાં. એક બે વાર તો મારી જીભ કચડાઈ ગઈ, લોહી બોય નીકળી ગયું. સર એમાં શું છે એક દિવસ એક વીક જેવા લાગે ને એટલા માટે. ઓહો, મારા માટે તો એક જન્મ બકા. આમ અત્યાર સુધીમાં મેં કેટલા જન્મો લઈ લીધા એમ. એ સર કઈક માપે હોય, પછી આટલું બધું ન હોય, આ બહુ વધી ગયું. તો લે સર આ બધું છે ને તમારે લેટર માં લખવા સારું લાગે, અહીં અમને હસવું આવે તમે આવું બોલો ને એટલે. એવું હોય. આ તમને આ હૃદયની હું લાગણીઓ મારી કેતો હોઉં આખી એમ કે તમે લોકો આ મસ્તીમાં અચ્છા હા અમે સમજી ગયા. તોડી નાખો તમે સાવ. તમને ક્યાંય પહોંચાય એમ નથી. મિતુલે સાવ સાચું લખ્યું. જો કે મારો લેક્ચર આવે ને પેલા બીજા સર દોડીને આવી જાય. હા વાંચું બકા. ગુડ
અને તમે તો સાવ ડાયા કે આ કરણ બકાવ ક્યારનો ટ્રાય કરું છું બકા, પણ આ લોકો કરવા નથી, શું કરવું યાર. હવે ભાઈ, હવે જો કરણ ને લખી નાખ્યું છે કે આ ભણાવવાનું છે આખું, તો હવે કઈ ખોટું હોય ને તો કરણ ગાળું જ દે બધાય. ઈ તો નહીં ચાલુ કરી તોય દેશે ને ચાલુ કરશું તોય દેશે. તો ભાઈ આપણે મજા આવે એ કરો ને. તો બાળકો, કાલે આપણે આ 18મો ક્વેશ્ચન માં 30/9 સુધીની બેલેન્સ શીટ બનાવી નાખી. બધાએ ઓલો 17મો ક્વેશ્ચન ગણ્યો ભાઈ પાછો એક વાર? સર બીજી વાર જાતા કરીને ત્યારે આમ સમજાય નહીં ક્યાંથી ચાલુ કરી, એટલે ફરીથી જોવું પડે કે આવી રીતે ચાલુ કરવા. જે રીતે તારી પાસે તો આન્સર છે ને, એકવાર એવું હોય તો જોઈ જોઈ ને ગણી નાખવાનો, પછી હાથે એટલે એ જ કર્યું પછી જોઈ જોઈને એમ. હા, ગુડ. તો સર એમાં બાળકો, થોડુંક તો છે ને જોવું જ પડે છે, પછી કઈ ખબર ન પડે ક્યાંથી ક્યાં જાવું ઈ. ઓબ્વિયસ છે ને, કારણ કે તમે પહેલી વાર કરતા હો એટલે થોડીક તો એમાં એમ થાય ને આખું, પણ એક બે વાર કરશો એટલે ખ્યાલ આવી જશે પછી. પણ સર આ કેવું થાય કે અમે જયારે કરીને ત્યારે એવું થાય કે આવડતું જ નથી, જોવું પડે છે ઘડિયા વડિયા. હા, પણ એ તો કારણ કે ક્વેશ્ચન મોટો છે ને, એટલે હજી તમે એ રીતે હેબિચ્યુઅલ નથી થયા બધી વસ્તુને યાદ રાખવી કે ઓલું કરવું એમ, એના માટે. એટલે એના માટે તો પ્રેક્ટિસ ઈ જ કરવાનું છે. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું વધુ એના અંદર ગ્રીપ આવશે જ. હા, એટલે એટલીસ્ટ તમે ફર્સ્ટ ટાઈમ કરો ત્યારે એટલીસ્ટ 50% જેટલું એ તમારી રીતે કરી શકો તો એ એક બહુ સારી સફળતા કહેવાય. એટલે એમાં કઈ વાંધો નહીં. તો બાળકો, ગઈકાલે આપણે આ ક્વેશ્ચન નંબર 18 ની સેકન્ડ બેલેન્સ શીટ બનાવી હતી, અને હવે જો ક્વેશ્ચન ને જો આપણે વાંચીએ તો ત્યાં એવું કીધું છે કે 1 ઓક્ટોબર થી કેએનસી પોતાનો બિઝનેસ એક પ્રાઇવેટ લિમિટેડ કંપનીને વેચી નાખે છે, અને આ પ્રાઇવેટ લિમિટેડ કંપની આ આખો બિઝનેસ, ધેટ મીન્સ કે આ 30 સપ્ટેમ્બર ની તમારી પાસે જે બેલેન્સ છે એ આખો બિઝનેસ જે છે એ લોકો 90,000 રૂપીસમાં પરચેસ કરી લે છે. આ 90,000 નું પેમેન્ટ એ કઈ રીતે કરવાના છે તો કે 40% પોર્શન જે છે એ ડિબેન્ચર્સ ઇસ્યુ કરીને અને બેલેન્સ કેશમાં આપીને. બરાબર. અને આ કેશ નો મેળ કરવા માટે કંપની જે છે એ ઇક્વિટી શેર્સ પોતાના પબ્લિકમાં ઇસ્યુ કરે છે, ને એ રીતે ઇસ્યુ કરે છે કે જેથી કરીને આ વેન્ડર્સ ને તો ચૂકવાય જ જાય રૂપિયા, પ્લસ એની પાસે 20,000 વધારાના વર્કિંગ કેપિટલ માટે પડ્યા રહે. તો મેં તમને ગઈકાલે કીધું હતું કે તમારે બેલેન્સ શીટ બનાવી નાખવાનું છે, બરાબર ને બાળકો? બનાવ્યું છે ને તમે લોકોએ? હા સર. વેરી ગુડ. તો આપણે બેલેન્સ શીટમાં જઈએ એ પહેલા કંપનીની ગુડવિલ નું કેલ્ક્યુલેશન કરવું પડશે. તમે બધા બ્રેક કરતા હતા તો મેં એ બ્રેક નો એક સદુપયોગી કર્યો કે ભાઈ મેં બધું વર્કિંગ જે આ ક્વેશ્ચન ને પૂરું કરવા માટે હતું એ બધું મેં કરી નાખ્યું છે એ તમારા બ્રેક ના અંદર. એટલે હવે તમે જો જુઓ કે પરચેસ કન્સિડરેશન 90,000 રૂપિયાનું નક્કી કર્યું છે. આ 90,000 ની સામે કંપની જે છે એ કેપિટલ એમ્પ્લોયડ અથવા તો નેટ અસેટ કેટલા રૂપિયાની લઈ જાય છે, તો આપણે અસેટ નો ટોટલ કરીએ કે કેપિટલ નો ટોટલ કરીએ, બે વસ્તુ સેમ જ છે. તો 73,400 રૂપીસ જે છે એ ટેકન ઓવર કરે છે. તો 73,400 ની સામે 90,000 જો કંપની આપતી હોય તો જે ડિફરન્સ છે એ 16,600 કંપની માટે શું બને? ગુડવિલ જે છે એ બને. આ બધાને સમજાણું બાળકો? બરાબર. તો તમે વર્કિંગ નોટ ના અંદર જે નંબર આવતો, આઈ થિંક વર્કિંગ નોટ નંબર 6 થશે. પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી અને આ છઠ્ઠી વર્કિંગ નોટ છે. તો નંબર 6 લખો, કેલ્ક્યુલેશન ઓફ ગુડવિલ ફોર P&Q પ્રાઇવેટ લિમિટેડ.
અને આ કોપી પેસ્ટ કરી નાખો. થઈ જાય એટલે મને કયો. આજે તો તમારું જબરું ટાઈમ ટેબલ બની ગયું ને. 8:30 થી 2 અને પછી 3:30 થી 8:15 8:30 જેવું. ફાઉન્ડેશન થઈ ગયું. હજી આમાં 1-2 કલાક થઈ ગયું પાછું. હજી આમાં 1-2 કલાક છે ને એનો રૂમ છે હજી. એટલે હજી કઈક આમાં ઇમ્પ્રુવમેન્ટ કરશું. કરવું તો જોઈએ જ ને. સર હવે રૂમ કરશો તમે? લોકોમાંથી અમને એટલી પ્રેરણા મળે છે ને આમ કામ કરવાની. સર હવે ક્યારે થશે? હવે ક્યાં ટાઈમ જ છે સર. હા કામ કરો તો તમે આવી પ્રેરણા નો લો અમારા પાસેથી. બહુ અઘરું પડી જાય છે આવી પ્રેરણા લ્યો ને તમે તો. આ 8:30 ને હજી ખેંચીને આપણે 9:30 કરી શકીએ ને. અને સવારે 8:30 વાળી વસ્તુને અરે ના ના સર, પછી ભૂખ લાગે ને તો મગજ નો હાલે, પછી ખોટે ખોટું તમે ભણાવો ને અમને કઈ આવડે ને હા સર, અમારા મગજમાં ઉતરતું નથી પછી. જો જેમ કે મેં અરે અત્યારે સર, આમે પેટ્રોલ મોંઘું થઈ ગયું છે. કરતા તમારી સાથે અત્યારે જો આ મુખવાસ ખાઈ રહ્યો છું. આવું કરતું રહેવાનું. પણ સર અમે એમ ન કરી શકીએ. તમે પછી સમ કરાવતા તો સમજો નાસ્તો કરવો. સર ફોરમ મુખવાસમાં સરને પેટ ન ભરાય તમારે ને. લખવાનું હોય સર. પણ એને જે કરવું હોય એ જ કરશે. આપણું કઈ માનવાના તો છે નહીં, તો શું કામ ખોટી મગજમારી કરી છે. પણ સર તમને મુખવાસમાં પેટ ભરાય છે, બીજાને ન ભરાય. હવે વિડિયો ચાલુ જ રાખજો. હા સર. અહીંયા વિડીયો હા ઓફ સર, હોય તો અમને નેટ ખબર નથી આવતું. પડી હું ગઈ વિડીયો ચાલુ કે તમે છે ને મુખવાસ લઈને બેઠા છો. અહીંયા પાણીની બોટલ પૂરી થઈ ગઈ, જાઓ ભરતા હો તો. હમણાં આવે ને હમણાં. એટલે રિક્વેસ્ટ કરું. ઓર્ડર તો નહીં કરી શકાય. ઓર્ડર ન દેતા સર, ઓર્ડર ન દેતા. ચાલતું નથી કા. રાહ્યા બોલતી નહીં, આજે સર ઘરે જ છે. તો હા તો એટલે ખબર છે એટલે જ બોલું છું. સર લખાઈ ગયું. લખાઈ ગયું ને. અરે વાહ કરણ સોની યાર. લખાઈ ગયો સર. આ કોણ છે? ગિફ્ટ દેવી પડે ભાઈ. આ સિન્સિયરિટી ના લીધે તો આખું કામ છે. આખું ગજબ. ગજબ. તો બાળકો મેં ગુડવિલ તો ગણી લીધી, પણ જો મારે PNQ પ્રાઇવેટ લિમિટેડ ની કંપની નું બેલેન્સ શીટ બનાવવું હોય તો એક બહુ મહત્વની વસ્તુ મિસિંગ છે. અને એ શું છે? તો કે કંપની કેટલા શેર્સ ઇસ્યુ કરે છે એ મારી પાસે નથી. જે મારે સૌથી પહેલા જ લખવું પડે શેર કેપિટલ તરીકે. એટલે હજી મારે વર્કિંગ નોટ કરવી પડે નંબર ઓફ શેર્સ માટે. એના માટે સૌથી પહેલા બીકોઝ ઓફ મેં ક્વેશ્ચન વાંચ્યો તો મને ત્યાં કીધું છે કે ભાઈ કંપની જે છે એ 54,000 રૂપીસ જે છે એ વેન્ડર્સ ને કેશમાં ચૂકવવાની છે. ને આવું મને ખબર કઈ રીતે પડી? તો કે જે 90,000 રૂપિયાનું પરચેસ કન્સિડરેશન હતું એમાંથી 40% જેટલા પોર્શન ડિબેન્ચર્સ થ્રુ આપવામાં આવે છે અને બાકીના 60% પોર્શન કેશમાં કંપની આપવાની છે. તો એના ઉપરથી મને ખબર પડી કે 54,000 કેશની જરૂર પડવાની છે કંપનીને. બરાબર. અને કંપની એ રીતે શેર્સ ઇસ્યુ કરશે જે મને આ ક્વેશ્ચનમાં કીધું છે કે જેથી કરીને આ વેન્ડર્સ ને પેમેન્ટ થઈ જાય અને કંપની પાસે પણ વર્કિંગ કેપિટલના 20,000 બચે. એટલે જો હું વર્કિંગ નોટ કરું કે ભાઈ કેલ્ક્યુલેશન્સ ઓફ શેર્સ ટુ બી ઇસ્યુડ અથવા તો નંબર ઓફ શેર્સ ટુ બી ઇસ્યુડ, તો કેશ રિક્વાયર્ડ ફોર સેટલમેન્ટ 54,000 રૂપિયા
એ તો જરૂર પડવાની જ છે. અને વર્કિંગ કેપિટલ માટે 20,000. તો કંપનીને ટોટલ કેશની રિક્વાયરમેન્ટ છે 74,000. અને જો કંપનીના શેરની ફેસ વેલ્યુ 10 રૂપીસની હોય તો પછી કંપનીએ શેર્સ કેટલા ઇસ્યુ કરવા પડે? 7,400 શેર્સ ઇસ્યુ કરવા પડે. તો આ પણ એક વર્કિંગ નોટ તરીકે મારે બતાવવું પડે. તો એના પછી જે નંબર આવતા હોય 1 by 1, પહેલા વર્કિંગ નોટ નંબર 7 અને પછી આ વર્કિંગ નોટ નંબર 8, આ પણ કરી નાખો. થઈ જાય એટલે મને કયો. થઈ ગયું સર, ડન. બધાને થઈ ગયું ભાઈ? નહીં સર, એક ના second. ના સર. અરે કોઈ વાંધો, એક મિનિટ. કોઈ પ્રોબ્લેમ જ નથી, મોજ કરો. સર હાથે પાણી ભરવા વહી ગયા હતા. બીજું શું થાય યાર, છે નહીં કોઈ ઘરે? આર્યા નહીં નથી સર. ના, ઈ તો ભાઈ અત્યારે એનો રખડવાનો ટાઈમ છે. રિક્વેસ્ટ ઇગ્નોર થઈ ગઈ સર તમારી. રિક્વેસ્ટ કરવાનો મોકો જ ન મળ્યો તો ક્યાંથી થાય? થાય સર, સંસાર છે, બધું થાય. જીવન છે. હા, સાચી વાત. ચાલ્યા રાખે એવું તો. સર, સોંગ ની પ્રેક્ટિસ થઈ ગઈ? એની પ્રિપરેશન થઈ ગઈ? હા સર, ઓલું તમે એનિવર્સરી માટે પ્રિપેરેશન કરતા હતા ને? ઓલું સોંગ તમે નહોતા ગાતા, ઓલું ન્યૂ સોંગ તમે ગાતા હતા ઈ. એમાં તો ના પાડી દીધી ને કે પ્લીઝ ઈ નો સંભળાવતા, બાકી ગમે ઈ હાલશે. કા સર? સર એકવાર વિડિયો ચાલુ રાખીને ગાવ તો. ચાલુ. હા સર. નો ગાઈ શકાય ભાઈ તમારી સામે. પણ હવે તો એકલા છો ઘરે તમે. હા સર, હા સર, હા અમે કે સર. તમારી સર, સામે અમે તો અત્યારે ક્યાં દેખાય છે? એમ બોલો નહીં સર. અમારા વિડિયો ચાલુ નથી, તમારો ચાલુ છે. એમ નહીં સર. કઈ મિસ્ટેક હશે તો અમે તમને સજેશન આપશું, તમે ટ્રાય ગાવ તો ખરા, સ્ટાર્ટ તો કરો. શું હા વાત? સર, ડાયરેક્ટ જજ ની સામે ગાવું એ એના સર કરતા પછી પેલા મેડમ પ્રેક્ટિસ થી કરી જાય લેવાય. ઈ નો સારું લાગે. પેલા અમારી સામે ગાવ ને, કેમ કે પછી કઈક ભૂલ પડશે તો તમે પછી શું કહેશો સર ધાર્મિકને? એમ નહીં. સાંભળો, અમે જો એક્ઝામ આપવા જાય આઈસીઆઈ ની, બરાબર? બ્લશ થાય છે, સામાન્ય સર બ્લશ થાય છે. સરને એક બ્લશ સેકન્ડ થવા દે. સરને મજા આવે છે. વાત કરવા દે. ઉભા રહ્યો સર, સુર પકડે છે, ઉભા રહ્યો. સર ઘણા ટાઈમ થી બ્લશ નહીં થયા, અત્યારે થવા દે. તમે આમ ધાર્મીને 1 મિનિટે મિસ કરવા નથી દેતા મને. હા, એટલે જ ને. સર પણ અમે એમ કહી છીએ કે અમે જો એક્ઝામ આપવા જાય સેન્ટરે, બોલવા જાવ ને તો બોલી જ નથી શકતો એમ. ગદગદ અરે. થઈ ગયા ને. ગજબ. કોઈ ગદગદ નહીં, મોકો જ નથી મળતો એમ મને બોલવાનો.
પણ સર સાંભળો, હું એમ કહું છું કે અમે જો એક્ઝામ આપવા જાય બરાબર સેન્ટરે, તો એના પહેલા તમે કેટલા પેપર્સ લ્યો છો અમારા કે અમે ત્યાં બરાબર પ્રેઝન્ટ કરી શકીએ? તો તમને એ જ કે તમે એક પેપર તો આપો અમારા સામે, તો અમે જોશું કે તમે બરાબર કરો છો કે નહીં એમ. હા આ સર 16મી માર્ચે 16મું વર્ષ છે અને એ પેલા આગળના 2 વર્ષ, એટલે છેલ્લા 18 વર્ષથી હું કરી રહ્યો છું. 18 years કમ્પ્લીટ થશે તો સર તમે પ્રેક્ટિસ કરવી જ જોઈએ અત્યારે કે આર્મીનો તો એક પોતાનો ભરોસો નથી કે હું એટલા વર્ષો એના ભેગો કાઢી નાખ્યા મેં. એટલે જ કહું છું સર, એકવાર અમારી સામે કરી દો એટલે અમે તો એમને કેવા થશે કે ના સરે સરસ ગાયું છે. અરે પણ એને ખબર જ છે આ છેલ્લા 18 વર્ષથી મને ઝેલી રહી. પણ સર ઇમ્પ્રેશન કઈક સારી પાછું રિવાઇઝ કરી લ્યો. સર પણ એમને 18 વર્ષથી તમને જેલે છે, તો આ વખત પ્રેક્ટિસ કરીને ગાવ એટલે તમને જેલવા ન પડે. સર આટલો ઇમ્પ્રેશન સારી પડી જશે સર, ટ્રાય તો કરો એકવાર. કમ ઓન ચીયર્સ. સર જલ્દી ચલો સર. આટલા ભાવ સાંભળો તો કરી. સર બાળકોનું માન બોલો. જો પ્રિપરેશન કરીશ ને તો એને ખબર પડી જાય કે આવું નેચરલ મારું નથી આવ્યું. ના ના એવું કઈ નહીં. અરે એવું કાંઈ ન હોય સર, અત્યારે ઘરે નથી ને. પ્રેક્ટિસ કરો તમે મેડમ સર તમે છે ને ફ્યુઝન ગાજો અત્યારે, બહુ મસ્ત લાગશે. કરો હાલો સર ગવાઈ ગયો આટલી વારમાં, આટલા ભાવ કોણ ખાય? હા સર, આટલી આ માથાકૂટ કરી તો કરણ બોલતો કઈ કે થઈ ગયું એમ. એ કરણ કઈ નથી હો. સર બાળકોનું માન રખાય. થઈ ગયું ને? હા બસ થઈ ગયું ને બધાને? એ રાજ ના કોઈ નથી, અમારે બધાને બાકી છે. હા તો જલ્દી કરી નાખો. અમારે બાકી છે. સર ગાય અમારે સૌનું સર તમારું પૂરું થશે આજે તો હવે. સર આ લોકો લખે ગાવું જ અરે સર બીજું બધું તો પૂરું થઈ ગયું, પાર્ટી નું શું છે? આના પછી હજી બીજો લેક્ચર લેવાનો જ મારે. જલ્દી કરો હવે. હા તો હાલો તમે ગાજો. સર અમે ઈ હા તો જ ઈ કહી જ છે, સર, જલ્દી તમે ગાઈ જલ્દી લ્યો. જાઓ હાલો. સર આ લોકો હાલો ગાડી જલ્દી લ્યો. જલ્દી. પાર્ટી ક્યારે બાળકો છે સર? એના માટે માહોલ જોઈએ. આ રીતે અમારા સોફા ઉપર 2 પગ લંબાવીને નો ગાઈ શકાય. સર અમને હા તો ચાલશે. કાંઈ નહીં. સર તમને હા, એકલું અમને લાગે તો અમને કયો વિડિયો ચાલુ અમે કરશું અમુક લોકો. સર અમે ઘરના જ છીએ સર. હાલો બરાબર. તમને ઓડિયન્સ જેવું લાગશે એટલે. આમાં માથાકૂટ શું થાય કે તમે કોઈક હસતા હો ને તો મને દેખાય નહીં. તો હું તમારી અમે સામે વિડિયો કરીએ ચાલુ. હું તમારી સામે હોઉં ને અને કોઈક હસે ને તો મારીને પાડી તો હકું ને કે કેમ હઈસો એમ. હા તો એ અમને બેનિફિટ રહ્યો ને તમારો બેનિફિટ કે તમને પ્રેક્ટિસ થઈ જશે. મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ. એવો મોકો નો આપું તમને. આ થઈ ગયું. હાલો સર અત્યાર સુધીમાં ગાઈ લીધું વિડિયો ચાલુ કરી દો. આ થઈ ગયું ને બધાને? બાકી છે નથી થયું, બાકી છે. બધાને સમજાઈ ગયું ને બાળકો? નથી ના સમજાયું. કોઈને નથી કઈ સરથી સમજાણું. આખો ક્વેશ્ચન માથા ઉપરથી ગયો સર છે, સર. સમજાય એમ જ નથી આજે તો. ઓકે વેરી ગુડ બાળકો. તો હવે આપણે બેલેન્સ શીટ બનાવશું. જો ના સર પણ સમજાણું જ નથી. તમે એવું કરશો કે અમને સમજાણું નહીં, તમે આગળ વયા જશો. કોઈ વાંધો. આખો ક્વેશ્ચન માથા ઉપરથી ગયો છે. પાછું કરાવો સર. અરે આ જો લે 4-5 શબ્દ લખી નાખ્યા જો. આ જો કેવા સરસ લખ્યા છે સર આજે તો એને. તમારી ડિમાન્ડ તો જો સાચે સર. અરે ગજબ કેમ આજે રાત્રે મને ઊંઘ ભાવ ન ખવાય તમારે. આજે રાત્રે મને ઊંઘ આવશે કે નહીં ટેન્શન છે હારું. સર હવે તો એક વખત અમારું માન રાખવું પડે હો. હા તો ઓ બાળકો સર ખાલી 2 કડી ગાઈ દો. સર એક બધાને વાત સમજે જેના લાગતા હોય. કાં તો સોંગ તમે ગાઓ ને કાં તો તમે પાર્ટી દ્યો. તમને બધાને સમજે જેના લાગતા હોય. ગાંધી બાબુ મરી ગયા. એવું કઈ નથી અમારે. હાલો ગાઓ. સર અમારે એવું કોઈ છે જ નહીં. અરે હું ગાઈશ ક્લાસમાં આવીશ ને લેક્ચરમાં ત્યારે પાકું.
સર બીજું કઈ નહીં, પાર્ટી નું શું છે? અરે જો શેર હોલ્ડર ફંડ બરાબર છે, એમાં શેર કેપિટલ ની નોટ આપણે બનાવવાની થાય એટલે નંબર 1, પછી રિઝર્વ સરપ્લસ રાખશું. આ ક્વેશ્ચનમાં આપણી પાસે નોન કરંટ લાયબિલિટીઝ પણ છે, કારણ કે જે પીએન કંપની જે છે, પીક્યુ કંપની જે છે રાધર, એ પરચેસ કન્સિડરેશન ના ભાગ રૂપે ડિબેન્ચર્સ પણ ઇસ્યુ કર્યા છે 14% ના, જે તમે હમણાં વર્કિંગમાં કર્યું તો ઈ પણ આવશે. કરંટ લાયબિલિટી ની સામે તમારે ડેશ કરવાનો છે. હું ડેશ નથી કરી શકતો કારણ કે અહીંયા ફોર્મ્યુલા બની જાય છે. કરંટ લાયબિલિટીઝ છે તો કરી, તમારે નીલ નથી લખવાનું. બરાબર, નીલ લખો તો એનો મતલબ એમ છે કે કરંટ લાયબિલિટી છે જ નહીં. તમારી પાસે કરંટ લાયબિલિટીઝ છે તો ખરી, પણ એની વેલ્યુ તમને ખબર નથી, એટલે ત્યાં ડેશ કરવાનો આવશે. અને પછી નોન કરંટ અસેટ્સમાં પ્રોપર્ટી, પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ, ઇન્ટેન્જિબલ અસેટ્સ કે જેમાં ગુડવિલ અને કરંટ અસેટ્સ ની આપણે નોટ બનાવેલી છે, બરાબર, જેને આપણે નંબર 2 આપ્યું છે. તો જો હું સૌથી પહેલા ફર્સ્ટ નોટ બનાવું શેર કેપિટલ ની, તો એમાં ઓથોરાઇઝ શેર કેપિટલ. હવે ઓથોરાઇઝ શેર કેપિટલ કંપનીની કેટલી ઈ મને ખબર નથી, તો ડોટ 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 ઇક્વિટી શેર્સ ઓફ ₹10 ઈચ, રૂપીઝમાં ડોટ 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 અને 2 અંડરલાઇન્સ કરવાની. એના પછી ઇશ્યુડ, સબસ્ક્રાઇબ્ડ એન્ડ પેડ અપ શેર કેપિટલ, જેમાં કંપનીએ 7400 ઇક્વિટી શેર્સ ઓફ 10 ઈચ ફુલ્લી પેડ અપ ઇશ્યુ કરેલા છે, જેના માટે અહીંયા મારાથી હજી રહી ગયું ડેશ કરીને લખવાનું. સી વર્કિંગ નોટ નંબર કેટલામી આવશે? 8 નંબર ને 8. આ 7400 ઇક્વિટી શેર્સ માંથી 5400 શેર્સ જે ઇશ્યુ કર્યા છે ને, ઈ તમે વેન્ડર્સ ને પેમેન્ટ કરવા માટે ઇશ્યુ કરેલા છે. એટલે એની ઇન્ફોર્મેશન તમારે તમારા શેર હોલ્ડર્સ ને આપવી પડે કે આઉટ ઓફ 7400 શેર્સ, 5400 shares are issued for the arrangement of the cash for vendors. બરાબર છે, આ આપણી પહેલી નોટ થાય અને એ રૂપિયા અહીંયા લખવાના આવે 74,000. એ જ રીતે નોન કરંટ લાયબિલિટીઝ ના નીચે 14% ડિબેન્ચર્સ આવે 36,000 ના, બરાબર, જે આપણે ઓલરેડી લખેલા છે, એટલે 1,20,000 ટોટલ થયા. પ્રોપર્ટી, પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ તરીકે આપણી પાસે પ્લાન્ટ એન્ડ મશીનરી છે, જે અહીંયા ડેશ કરીને જો હું લખું પ્લાન્ટ એન્ડ મશીનરી 32,000 રૂપિયાની. અને ઇનટેન્જિબલ અસેટ્સમાં ગુડવિલ છે, જેની મેં વર્કિંગ નોટ કરી છે 6, તો 16,600. અને કરંટ અસેટ માટે મેં બીજી નોટ બનાવી કે જેના અંદર નેટ કરંટ અસેટ, જેમાં પાર્ટનરશિપ ફર્મ પાસેથી નેટ કરંટ અસેટ ટ્રાન્સફર થઈ છે 41,400 ની, તો 41,400 એ અને પ્લસ આપણે જે શેર્સ ઇશ્યુ કર્યા 74,000 ના, એમાંથી 54,000 રૂપીસ તો પેમેન્ટ કરી દીધું વેન્ડર્સ, તો 20,000 રૂપિયા આપણે વર્કિંગ કેપિટલ માટે રાખવાના હતા, જે આપણી કેશ બેલેન્સમાં એડ થાય. તો મારી પાસે નેટ કરંટ અસેટ જે થઈ જાય એ 61,400 ની આવે, જે હું અહીંયા લખું. અને હવે જો હું આનો ટોટલ કરું, બરાબર, તો ટોટલ મારો ખોટો છે, 1,10,000 રૂપિયા આવશે ટોટલ. બરાબર છે બાળકો? બધાને ક્લિયર? યસ સર. તો આ બેલેન્સ શીટ તો બનાવી નાખ્યું હતું ને તમે, કે બનાવવાનું બાકી હતું? બાકી છે સર, હજી લખવાનું. કાલે કીધું તું બકા મેં. અરે એન્ટ્રી જ ખાલી લખવાનું બાકી, એ તો બનાવી નાખ્યું. આ તો લખી નાખ્યું છે ને? હા હા હા. આ તો નીચે સૌથી પહેલા આનાથી ચાલુ કરવાનું તમારે, નોટ્સ ટુ અકાઉન્ટ. આ બે ટેબલ પહેલા બનાવી નાખો. આ બની જાય એટલે કયો, એટલે પછી પાછું બેલેન્સ શીટ લઈ જાઓ. હા સર હાલો.
કોક કાક બોલી રહ્યું. દીદી શું બોલસ? ઓય દીદી, મ્યુટ થઈ જા. ભાઈ નો ફોન આવ્યો. યસ ડિયર. બસ જો શું કે. ઓહો ઓકે. હા ઓહો ઓકે ઓકે. ના આજે પછી મેં યાર લેક્ચર રાખી દીધો હતો પાછો. હા તો કાલે ઓકે. ના તો કાલે 100% મળીએ ભાઈ. કાલે ફોન કરીશ તને પાકું પાકું. તો જયારે ફ્રી થાય ત્યારે કેનું ટેન્શન માં આવી ગયો છે. કાલે ફોન કર્યો હતો ને કાલે નો આવ્યો ને. ફ્રેન્ડ્સ એટલે તો અત્યારે ફોન કર્યો એને. લખાઈ ગયું બાળકો? ના બાકી છે. વેઇટ સર. ના ના કાલે હશે જ જાવ્યા પણ હું ઈ ટાઈમે લેક્ચર લઈ લઈશ જે ટાઈમે મારે મારા ફ્રેન્ડ ને મળવાનું હોય ને ઈ પહેલા. પછી પતંજલિ ઇન્સ્ટિટ્યૂટ માં બીજા લોકો એ છે ને. તારું આમ 1 મિનિટે બગડે ને ઈ અમને આમ જરાય ગમે જ નહીં. આખું એમનો અમને એમ નો થાય સારું અમને બધાને એવું થઈ જાય કે ઓ ઝાબિયા ફ્રી થઈ જશે એવું કેમ હાલે એમ. અમે ગમે એમ કરીને લેક્ચર ગોઠવી. સર અહીંયા બધા મને ઓળખે છે બહુ સારી રીતે એટલે તમે મારું આવું ગયો ને એ તો કોઈને હજમ નહીં થાય. અમે તને ઓળખી છી ને એટલે જ કહું છું. ડન સર. અરે ડીટી આ ડીટી ના આયા અવાજ તો બધા જો આ ડોન સરે તો ડીટી ના અવાજ ઉપરથી હવે ખબર પડવા માંડી કે ડીટી જ બોલે. જે રીતે ઓલા જેવી થઈ ગયું બધા. હા સર થઈ ગયું. થઈ ગયું ને જેવી? અરે વાહ વાહ. હા સર બોલ્યો તો પણ તમને અવાજ નતો આવ્યો. અરે બકા હૃદય સુધી આમ મને આમ થયું તું મનમાં તો મને થયું તું કે તારે થઈ જ ગયું હોય છે. ઓલા બે શબ્દ ને થઈ ગયું. હા સર થઈ ગયું. ડન સર. થઈ ગયું ને? ગુડ ગુડ બકા ગુડ. તો આ સેકન્ડ નોટ હતી ભાઈ ઈ એ કરી નાખો જો નો થઈ હોય તો. કે બે નોટ કરી નાખી. બે થઈ ગઈ. એ થઈ ગઈ. બે થઈ ગઈ છે સર. અરે બે થઈ ગઈ. તો હવે આ આટલી વાર લાગી. ઓહો બાપા. તો આ બેલેન્સ શીટ માં મિસિંગ વેલ્યુ ભરી દો હવે. હા આવી ગયો ભાઈ. કોણ કઈક લખ્યું ને કોકે મેડમ આવી ગયા લાગે છે. ક્યાં ગયું? સ્ક્રીન વહી ગઈ. સ્ક્રીન જ આવી. ઓલી કમેન્ટ વાંચવા ગયો ને એમાં એક જ મિનિટ. હા અર્જુન ઈ આવી ત્યારે હું ભણાવતો હતો તો એને એમ લાગ્યું કે હું લેક્ચર જ લેતો હતો. ગઈ હતી ત્યારે લેક્ચર ચાલુ કર્યો હતો ને આવી ત્યારે લેક્ચર હતો. હવે ધીમે બોલો બાકી સાંભળી જાશે. અત્યારે છે કે અત્યારે નથી હવે? અત્યારે છે ને ટીચરમાં છે. ધીમે બોલ તું ધીમે બોલ નહીં તો હું કહી દઈશ કે આ બોલતી હતી. કહી દો. અમને વાંધો નહીં આવે, વારો તમારો નીકળશે. એમને એમ થશે છોકરાઓને
સર સર, એમને મેમ નહીં કે મેમ છે ને અમારા પર વિશ્વાસ કરશે સર. સર મેમ ને એમ થશે છોકરાઓને મૂકતા નથી આખો દિવસ ભણાવે છે. હા એ જ ને સર બોલાવો આજે મેમ ને. ઈ હું લેક્ચર નો લઉં ને તો એવું કહેતો હોય કે શું આખો દી ઘરે બેઠો છો, કે લેક્ચર બેક્ચર નથી. હમણાં સર ને કે સર પછી આટલું બધું ખોટું ન કયો. એના કરતા એને ઈ ટેન્શન હોય કે લેક્ચર ન હોય તો હું દોસ્તારો ભેગો ભાગી જઈશ ક્યાંક આખો, એટલે ઈ વધારે ટેન્શન હોય કે લેક્ચર હોય તો ઘરે તો રહેશે એમ. એમની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરો ને. ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ થાય જ છે મારે. ઈ સરી તમે તમારા લેપટોપ ભેગા ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતા હો છો ને એવું લાગે છે અમને તો. 8:30 થી 9:30 બિચારા ફાઉન્ડેશન વાળાને લેક્ચર છે હજી. કોઈ વાંધો નથી એમાં. મારે તમારા લોકોનો ચાલુ કરવો છે 8:30 થી 10 નો એમ. લેપટોપ સાથે વધારે ક્વોલિટી ટાઈમ હાલશે. વાહ ફોરેમ વાહ. એ ફોરેમ નહીં ચાલે. અરે એમ નહીં હાલે એમ બોલવાનું હતું. અરે ન ખવાઈ ગયો. ફોરમ કોની સાઈડ છો તું? અરે ન ખવાઈ ગયો પણ ન બોલવાનું હતું. તને ભૂખ લાગી છે તો જમતી આવ. ઓય ના ઈ મનમાં હોય ને ઈ જ બોલાય. હા અરે વાહ ગજબ વાકી. એ રિયા નહીં હાલે એમ જ બોલવાનું હતું. હવે ઓય તમે સર ને મૂકીને અંદર કા બાંધવા માંડ્યા? હવે સર આમ જો મારવા વાળી કરજો. આ આવી ગયો ભાઈ. 15 મિનિટ છે હવે ખાલી, તમે જમી આવો પછી તમારે 8:30 લેક્ચર છે ને. અરે જા તું આ તમારે જમવાનું સર આટલું આ ક્લાસમાં તું નો તું થારે મારું આમ મને આમ અત્યારથી મને આમ થયું છે કે કોણ આટલું અમે જેટલું તમને સમજીએ છીએ સર તો પછી સર એટલું સમજીએ છીએ એટલું તો મેમે નહીં સમજતા હોય. અરે મેં હમણાં તો કીધું કે તમે ધાર્મીને મિસ થવા જ નથી દેતા ક્યારે. સર આજનો લેક્ચર તો હું છે ને આમ અલગથી રાખીશું. બહુ મજા આવી ગઈ. આવી ગયા ને 1 લાખ તમે પબ્લિક ડિમાન્ડ પૂરી ના કર્યો. હા સર ગીત ગાયું તો વધુ મજા આવે. અરે આ અલય જ્યારે 3-4 ગીત ગાશે ને ત્યારે હું એકાદું ગીત ગાઈશ બસ. અરે સર મેં તો રાખો એકાદું ગીત થઈ જાય. તો બી તમે ગાતા હો. અત્યારે નહીં આમ ક્લાસ કાલ પરમથી ફિઝિકલ લેક્ચર લેવા આવું ને ત્યારે. આ 1,10,000 આવી ગયા ને ભાઈ બધાને. હા આવી ગયા. હોય હવે જાઓ હવે હુઈ જાઓ ઘરે હવે. આ કાકોરી ભણવું તમે સુઈ જાઓ. આવજો સર. આવજો. આવજો સર. સર તમે કેટલા ખુશ થઈ ગયા જો 15 મિનિટ વહેલા ફ્રી થઈ ગયા. આનંદ નથી એકે. જમી આવો સર. યુનિવર્સિટી બાય બધાને ભાઈ. આવજો સર બાય બાય. આવજો સર આવજો. આવજો સર મજા આવી આવજો. અરે ગજબ. ના ઈ ચક્કી સાથે રોજ ચક્કી અને ચક્કુ બેય સાથે રોજ જમું છું. એવું છે? હા એમ તો અમારી વચ્ચે પ્રેમ હજી એટલો અકબંધ છે. અરે તોય તમે ગીત ન ગાયું. મિસાલો આપવાના તને ખબર નથી.
સર જો અત્યારે તો પાર્ટિસિપન્ટ ઓછા થઈ ગયા અમે જ લોકો છે હવે ગાઈ લ્યો ને હા હા સાહેબ અમે જ છે બધા હાલો ને ચાલી જાવ્યાએ કીધું મારે જમવાનું. ચાલો આવજો આવજો. બાય બાય. તો હું તો ક્યારની ગીત ગાવાની તો પાછો. આવજો બાળકો આવજો. કાલે મળીએ. ઓકે આવજો સર કાલે આવજો ક્લાસમાં. પાકું પાકું. બાય બાય. બાય બાય આવજો. બાય બાય બાય. કાલ સુધી મિસ કરશું સર તમે. અરે યાર વાત તો અત્યારથી જ આવજો. મને આમ કઈક થવા માંડ્યું. મૂકી બાદ છીન લી ને સર વળી આમ અંડું નથી થતી આ મીટિંગ મારાથી. નહીં તો પાછું આમ બેક કરવાની ટ્રાય કરું પણ થતું નથી. અમારાથી નથી થતી લીવ મીટિંગ હા હા મને આમ શું થશે હવે અમે ફાઉન્ડેશન વાળા છોકરાઓ ભેગું કઈક લગાવશું કઈક. ચાલો આવજો સર બોલ જલ્દી બોલ એવું જશે. તમારે મેડમ ભેગું 15 મિનિટ વધુ અરે વધુ રહેવાશે મેડમ ભેગું એમ. થેન્ક યુ